આ છે આપણા ભાવનાબેન અને ભાવનાબેન ઉપર ભાવનાબેન મારા ફઈ ઉપર એવો અત્યારે એને ખાલ કાઢે ને શું કામ એમ કે માનસીજીને છેલ્લી 4 રક્ષાબંધન થી અહીંયા લઈ આવતા નથી. છેલ્લી 4 રક્ષાબંધન થી દીદી મને માનસીજીની રાખડી બાંધે અને આજે નથી આવ્યા. હું અત્યારે તેડવા જાઉં રાજકોટ. હું તેડી આવીશ એટલે આવું થોડું કરે ને કંકુ ચાટી કંકુ છાટી ને રાખડી બાંધી એમ પેલા બાંધી રે બધાઈ રે બધા બેટા કોણ ચાંદ કરવાનું કેવડી મોટી શિવલિંગ બનાવી રુદ્રાક્ષથી. અને લોકો તમે એને બધે આવો ને મિત્રો બધે તો એને આ જગ્યાએ તમે જોઈજો આ બધા શિવલિંગ ના નામ લખેલા છે. 12 જ્યોતિર્લિંગ એટલે અહીંયા 12 જ્યોતિર્લિંગ ના અહીંયા નામ લખેલા તમને જોવા મળશે. જો શ્રી ભીમાશંકર મહાદેવ, શ્રી રામેશ્વર મહાદેવ. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ખોડિયારમાં. હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. ગાઈઝ અત્યારે ઘરે આવી ગઈ છે આપણી બેન એટલે કે દીક્ષિતા. તમે આને ઓળખતા જ હશો. ફઈના ઘરે તમે આને જોઈ છે લાસ્ટ વ્લોગમાં. ઘણા ટાઈમથી વ્લોગ નથી આવ્યો કેમ કે શોર્ટ વિડીયો યાર થોડુંક પ્રિપરેશન હાલતું હતું. તમે જોયા છે, ન જોયા તો મારી ચેનલમાં જઈને શોર્ટ વિડીયો જોઈ લેજો. આજે છે પાવન દિવસ કે રક્ષાબંધનનો દિવસ અને બેન આવી રાખડી બાંધવા તું ઘરે. અત્યારે મારે વ્લોગ એને હવારમાં ચાલુ કરવો હતો પણ હવારમાં ચાલુ હું કેમ નથી ખબર એમ કે હું ગયો તો બારે વસ્તુ લેવા કેમ કે અત્યારે જો ફઈ ઘરે આવી ગયા છે અને હવારમાં થોડોક કામ હતું યાર. ખમણ બમણ એવું લેવા ગયો તો. હવે એક તો પાછો માથે રહ્યો આજે સોમવારે ભરાણી હોય અમારે ગામમાં અને એવડું માણસ હતું ને યાર ખમણ લેવામાં વાત જ ન પૂછો. હું તો પછી હોય એવું કહું ને યાર એવડું માણસ હતું ને એક તો વારવા આવે એમ હતો નહીં જ્ઞાન ને મારો એક તો અડધો ટાઈમ આખો હોયો ગયો. પછી અત્યારે ઘરે આવ્યો અત્યારે હું બ્લોગ ચાલુ કરું. મેં તો બાપને હું મારે બ્લોગ ચાલુ કરવો સવારમાં. આપકો કુછ બોલના હૈ? નહીં બોલવા નહીં બોલવા તો કાઈ નથી બોલવું મારે. હે બોલવું તો કઈ વાંધો નહીં. તો હમણાં એને ફઈજો તો ઘરે આવી ગયા અને પપ્પા હમણાં આવશે દુકાનેથી. પછી ફઈ બાંધશે પપ્પાની રાખડી. અને જો મમ્મી અત્યારે હે ને એમના ભાઈની રાખડી અત્યારે મૂકી અને દીવો કર્યો ભાઈનો. એમ કે મમ્મીના જે ભાઈ એટલે કે મારા મામા એ ગુજરી ગયા છે તો મમ્મી આવી રીતના રાખડી હે ને જો ચડાવી ક્યાં રાખડીની મૂકી કહેવાય. એટલે આ છે આપણા ભાવનાબેન અને ભાવનાબેન ઉપર ભાવનાબેન મારા ફઈ ઉપર એવો અત્યારે એને ખાલ કાઢે ને શું કામ એમ કે માનસીજીને છેલ્લી 4 રક્ષાબંધન થી અહીંયા લઈ આવતા નથી. છેલ્લી 4 રક્ષાબંધન થી દીદી મને માનસીજીની રાખડી બાંધે અને આજે નથી આવ્યા. હું અત્યારે તેડવા જાઉં રાજકોટ. હું તેડી આવીશ એટલે આવું થોડું કાલે ને આવું થોડું કાલે નાનું હાલે હું કામ નો લઈ નથી આવ્યું. હું અત્યારે તેડતો દીક્ષિતા ભેગી આવે આવું હોય ને આંબે જો ગાડી લઈને તેડતા આવી અત્યારે તો પેલા સીધા જાય અને હજી આપણું ભૂત એને એટલે આપણું ભૂત એટલે આપણી દીદી હજી એને રાખડી બાંધવાનું બાકી આને બાકી એટલે મારો વિચાર એ પેલા હું માનસીની રાજકોટથી તેડતો આવું અને ભેગો આપણો ગાડીઓ એટલે કે નીચે આવે છે એ બધું માનસી. હે હા ભાઈ ધીમે હા પણ ધીમે હલાવીશ અને બધાનું તેડતો હોઉં પછી એ હાઈવે જ એટલે રાખડી બંધાવીશું. આનું એક અંદર ભૂત હજી એ માનસી હતી.
ભાઈ તો આપણે પ્લોટે પહોંચી ગયો ને આપણે એ ધનોડીને બહાર કાઢું અને પછી સીધા હું ને દીક્ષિતા ભાઈ જાય માનસી દીની ઘરે. માનસી દી અને નીતેશને બેનને તેડવા બેને તેડતા આવી યાર. 4 રક્ષાબંધન કેટલી છેલ્લી 4 રક્ષાબંધન થયા, રાખડી બાંધવા અહીંયા આવ્યા જ નથી. મને એનો વારો કાઢવો હોય હવે તો ભોગવા દઉં રાજકોટ મને. તો ગાઈસ ગાડી કાઢીને આવી ગયું ઘરે. દીક્ષિતા બેહી ગઈ છે ગાડીમાં. હવે માનસી દીને નીતેશને બેન તેડવા જાય. પહોંચી ગયા અત્યારે આપણે જાડિયાની ઘરે રાજકોટ લેવા આટું. જાડિયાને હાલ પડતરી નથી આવજા. લાઈટ નથી થોડુંક આમ એટલે ઓમ લાઈટ પણ આમ લાઈટ ચાલુ કરો થોડુંક અંધારું આવતું હોય છે. પૈસા ન દવાનો મને તેડવા આવવાનું કહીને પોતે અહીંયા હુતા હે. મારે રાખડી બાંધવા આટું આવ્યો. હાલો પડતરી હુતા પડ્યા હે. માતાજી મેડમ આ ઉઠી ગયા હે. કેમ ભાઈ મને ના પાડતા હતી કે મારે આવું નથી આમ ઢગડીને લઈ આમ માથું વીખી નાખું પાછું અભરી. હવે હરખું કર્યું હોય ને ડખે તેડે બાજુમાં શું એટલે બેહવામાં. આ કેવો કાળો થઈ ગયો, કેવો રૂપાળો હતો ક્રિકેટ રમી રમી તડકાનો, કેવો કાળો થઈ ગયો, છપરી જેવો લાગે છે. એ તમારી બેન જવા તારે માનસી દીધી હો ભાઈ. હાલો હવે જાય ઘરે. તો બા હે ને ઘરે વાળી તાળું માની જવું પડે. હા હજી એક મોટું કરતો એવું મસ્તીનું કર્યું હતું. હાલો હવે જય સીધા પડતરી. તો અત્યારે સોરી ચારા પાડવાનું ચાલુ કર્યા. અત્યારે જો પ્લોટે પોગી ગયા અને હવે ગાડી મૂકી દે માનસી દીને અને દીક્ષિતા બે અત્યારે ઘરે ઉતરી ગયા. અંબે અત્યારે પ્લોટમાં ગાડી મૂકી દે પછી સીધા જાય ઘરે ને રાખડી બંધાવી. રાખડી મેં તો બંધાવી લીધી. હા એ બંધાવી લીધી એ. હવે ઘરે પહોંચું પછી દીદીની માનસી દીદીની દીક્ષિતાની ત્રણેય રાખડી હજી મારે બંધાવવાની બાકી છે. રાખડી બાંધશે. હા અમારી બેન તું મને રાખડી બાંધી છે એમ બોલ્યો. જાવા આમ હોઈ જાય તો ભાઈ અને 300 રૂપિયા દઈશ તમ તાર બાંધી દેજે. 500 રૂપિયા હમણાં મફતના દેવાય દે. ગાડી પેટ્રોલમાં નીકળી જાય. ઘરે પહોંચી ગયા ને આ બે જો અહીંયા બાજુ બેન માં દીકરી કેમ ભાઈ બાજુનું હાલે હે શું ગોળ બાની ગોળ ખવડાવો તાજા મજા કરો. 6 મિત્રો ઘરે પહોંચી ગયા, જમવા બેસી ગયા છે. કેવું લાગ્યું ખાવાનું? સારું હે ને? ખાધું જ નથી. હે નથી ખાધું? ખમણ ખાધું. હા ખાવ તો ભલે. મેં તો નથી ખાધું. ખાઈ લેજો તું પેટ ભરીને ને ભૈયા. હે કાંઈ નહીં આપણે ખમણ નથી હાલતું જો એટલે આપણે કઈ ખમણ ખાતા નથી. ભાવે હે ને કા ક્યાં વાડીએ ગયા તા બધા જમી લઈ હવે. અને આ બે ભૂત અહીંયા હે ને બે ભૂત બહાર બેઠા ટેબલ ઉપર જમવા હતું. ખાઈ લે શાન મનો.